તારીખ આજે 23 ફેબ્રુઆરી 2026 આજે આપણે ચલાવવું છે બરાબર. આજે આ રામાનુજાચાર્યનું આપણે આ શ્રીભાષ્ય જે છે તે ચલાવી રહ્યા છે બરાબર. એમાં આપણે અદ્વૈતીઓ જે એમ કહી કે ભાવરૂપ જે અવિદ્યાને કહી છે અને એ સાબિત કરવા માટેના અહીંયા જે કંઈ પ્રયત્ન કરી રહેલા છે અને અંતે એ અભાવરૂપ જે અવિદ્યા છે તે સાબિત થશે એ આપણે સમજી લઈએ કે ભાઈ અજ્ઞાન તેને વસ્તુના ખરા પ્રકાશનો જે પ્રકાશ જે સાક્ષી ચૈતન્ય તેની સાથે વિરોધ આવે છે, પણ એમ ન કહેવું. સાક્ષી ચૈતન્ય વસ્તુ એટલે બ્રહ્મના ખરા સ્વરૂપને વિષય કરતું નથી, કિંતુ અજ્ઞાનને વિષય કરે છે. અજ્ઞાનને વિષય કેમ કરે? પેલી અવિદ્યાને કારણે. નહીં તો મિથ્યા પદાર્થ ભાસે છે તે ભાસે નહીં. અવિદ્યા જ્યારે એની ઉપર સાક્ષી ચૈતન્ય ઉપર એટલે બ્રહ્મ ઉપર હાવી થઈ જાય, અત્યારે એ છોડો કે ભાવરૂપ છે કે અભાવરૂપ છે, આપણે પહેલાં સિદ્ધાંત સમજો. જ્યારે પણ એ અવિદ્યા બ્રહ્મની ઉપર હાવી થાય ત્યારે શું થાય કે એ બ્રહ્મ જે છે તેને આ બધું જે કંઈ જે છે તે મિથ્યા જગત જે છે તે સાચું લાગે અને આ બધા ભેદ એને દેખાય કે આ ભાઈ બિનારવાલા સાહેબ છે, આ ભાઈ આપણા ભૂરા ભગત છે, આ ભાઈ જીગરભાઈ છે, આ ભાઈ અશોકભાઈના બાપુજી છે, આ ભાઈ મેહુલભાઈ છે, આ અશોકભાઈ છે, આ ભાઈ જે છે તે ધનસુખભાઈ છે. આ બધો ભેદ જે દેખાય તે અજ્ઞાને કરીને દેખાય. આવું કોણ કહે છે? આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. બરાબર છે. આવું જે કહેવાનું કે આવું જે માનવાનું છે તે અદ્વૈતીઓનું છે. શું કે અવિદ્યાએ કરીને આ બધો ભેદ તમને દેખાય છે. બાકી તમને જ્ઞાન થઈ જાય, પોતે પોતાના સ્વરૂપનું બ્રહ્મને જ્ઞાન થઈ જાય તો આ બધો ભેદ મટી જાય અને બધા ભ્રમ દેખાય. શું દેખાય? ભ્રમ એટલે ભગવાન જ દેખાય. હવે સમજ પડી ગઈ? આ અદ્વૈતીઓનો મત છે. પણ ભ્રમ જ પોતે અત્યારે જ્ઞાનની જગ્યા પર અજ્ઞાન પ્રકાશે છે. કેમ? કારણ કે ભ્રમ પોતે શું થઈ ગયું? અવિદ્યાએ કરીને અજ્ઞાન થઈ ગયું, અજ્ઞાન રૂપ થઈ ગયું. હવે જેમાં જે હોય તે જ બહાર આવે. એટલે અવિદ્યાએ કરીને ભ્રમ પોતે જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હતું એની જગ્યા પર સત્યમ અજ્ઞાનમ થઈ ગયું. એ સમયમાં આપણી ભાષામાં, દેશી ભાષામાં એવું એ લોકો નહીં કહેતા. આપણે એવું સમજવાનું કે અત્યારે એ બ્રહ્મ જે છે તે અજ્ઞાન જે છે એને સ્પ્રેડ આઉટ કરે છે, કે અજ્ઞાન એમાંથી બહાર આવે છે. એને કરીને આ બધું એને જગત જે છે તે મિથ્યા જગત ભાસે છે અને આ બધો ભેદ દેખાય છે. સમજી ગયા? ચાલો. નહીં તો મિથ્યા પદાર્થ ભાસે છે તે ભાસે નહીં, અને અજ્ઞાનને વિષય કરનાર જે જ્ઞાન સાક્ષી ચૈતન્ય તે થકી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકતી નથી. હવે અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે શું જોઈએ તમને? જ્ઞાન. તે પહેલાં સાક્ષી ચૈતન્ય એટલે ભ્રમથી થઈ શકતી નથી. કેમ નહીં થઈ શકતી? કારણ કે એની અંદર શું આવી ગયું છે? અવિદ્યા. એટલે કોઈ પણ તરહનો વિરોધ રહેતો નથી. એટલે આવું એ લોકો કહે છે. આ એ લોકો અદ્વૈતીઓ પોતાનો મત સિદ્ધ કરવા કહે છે. તાત્પર્ય શાંકર વેદાંત સામે વાંધો આવે છે કે અજ્ઞાનને ભાવરૂપે માનીએ તો ઉપર બતાવેલી અડચણ જતી રહે એ ખરું, પણ હજી એક અડચણ રહે છે. તે એ કે સાક્ષી ચૈતન્ય અજ્ઞાન વિરુદ્ધ ઝળકતું હોવાથી અજ્ઞાન સંભવી શકે નહીં. આના ઉત્તરમાં શાંકર વેદાંતી કહે છે કે હવે જો એ લોકો એમ કહે કે સાક્ષી ચૈતન્ય જે છે એ શું છે કે અજ્ઞાન એમાંથી નીકળે છે, પણ એકચ્યુઅલી તો સાક્ષી ચૈતન્ય છે તે જ્ઞાનનું બોધક છે ને. તો તમે સાક્ષી ચૈતન્ય જ્ઞાનનું બોધક હોય તો એ અજ્ઞાનનું તો વિરોધી હોય, તો એમાંથી અજ્ઞાન કેવી રીતે નીકળવાનું? સમજો કહેવાનો મતલબ શું છે? જે જગ્યા પરથી દૂધ નીકળે છે એ જગ્યા પરથી ઝેર કેવી રીતે નીકળે? મારી વાત સમજા? દૂધ એટલે જ્ઞાન અને ઝેર એટલે અજ્ઞાન. બરાબર. હવે દૂધ ને ઝેર તો એકબીજાના વિરોધી છે. એટલે શાંકર સાક્ષી ચૈતન્ય અજ્ઞાન વિરુદ્ધ ઝળકતું હોવાથી અજ્ઞાન સંભવી શકે જ નહીં. બરાબર. કારણ કે એ લોકો તો એને અજ્ઞાન વિરુદ્ધ માને છે ને. એ લોકો શું માને છે? સત્યમ જ્ઞાનમ. તો જ્ઞાનને શું માને છે? અજળ. એટલે અજ્ઞાનનું વિરોધી માને છે. ભલે એને જ્ઞાનને કંઈ પોઝિટિવ નહીં માનતા હશે, પણ અજ્ઞાનના વિરોધી તરીકે તો એ લોકો પણ કહે છે. હવે એ સાક્ષી ચૈતન્ય પાછળ જે સત્યમ જ્ઞાનમ અનંતમ જે બ્રહ્મને માટે આ કહ્યું, એ બ્રહ્મ જે છે તો એ અજ્ઞાનનું વિરોધી હોય તો એમાં અજ્ઞાન રહી કેવી રીતે શકે? સમજ્યા કે નહીં સમજ્યા? એ લોકો જે કહે છે કે એ અવિદ્યાએ કરીને એ બ્રહ્મ જે છે તે પોતે અજ્ઞાનને ઝળકાવે છે, કે અજ્ઞાનને રિપ્રેઝન્ટ કરે છે, કે અજ્ઞાનને બહાર પ્રદર્શન અજ્ઞાનનું કરે છે. સમજો એ શક્ય થવાનું જ નથી. કારણ કે સાક્ષી ચેતન પહેલાં શું છે? ઓરિજિનલી અજ્ઞાનનું વિરોધી છે. બરાબર. ચલો. આના ઉત્તરમાં શાંકર વેદાંતી કહે છે કે સાક્ષી ચૈતન્ય એટલે કે હું અજ્ઞ છું
એ અનુભવમાં હુંમાં પ્રકટ થતું સાક્ષી ચૈતન્ય અજ્ઞાનની વિરુદ્ધ નથી. હું અજ્ઞ છું એમાં જે હું જે છે ને એ શું છે કે ભાઈ હુંમાં પ્રકટ થતું સાક્ષી ચૈતન્ય એ અજ્ઞાનની વિરુદ્ધ નથી. એટલે હુંમાં જ અજ્ઞાન ઘૂસી જાય છે. હું એટલે આય. હવે પોતામાં જ અજ્ઞાન ઘૂસી ગયું તો કઈ રીતે દૂર કરવાના? બીજામાં હોય તો કંઈ દૂર થાય કે આપણી બીજી જ કોઈ જગ્યા પર કંઈ પ્રોબ્લેમ હોય તો દૂર કરી શકો, પણ જીવાત્મામાં પોતાનામાં જ પ્રોબ્લેમ છે. હું એટલે આત્મા પોતે. એટલે શું કહ્યું કે ભાઈ એટલે એ અનુભવમાં હુંમાં પ્રગટ, હુંને એ લોકોએ ડબલ કોટમાં લખેલું છે અવતરણ ચિહ્નમાં બંને બાજુ. શું લખ્યું? હુંમાં પ્રકટ થતું સાક્ષી ચૈતન્ય અજ્ઞાનની વિરુદ્ધ નથી. એટલે અજ્ઞાન છે એવું કહે છે, બલકે અજ્ઞાન છે એમ જણાવનાર જ એ છે. એટલે હું ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન, એટલે ભ્રમ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન થઈ ગયું. અહીંયા જેમ ભ્રમ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન આવે તેમ અહીંયા ભ્રમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? અજ્ઞાન થઈ ગયું. એમ ન હોત તો મને જે આ મિથ્યા પદાર્થો ભાસે છે તે ભાસત જ નહીં. એટલે હું પોતે જ ત્યારે અજ્ઞાનનો સાક્ષી નહીં પણ અજ્ઞાન થઈ ગયું પોતે જ. એટલે આપણે સામાન્ય રીતે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું કહીએ છીએ કે હું આત્મા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. તે આ લોકો અત્યારે અવિદ્યા કરીને શું કહે છે? હું ભ્રમ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. આ ભૂસી નાખે તો અત્યારે હું બધું તમને સમજાવું, પણ અત્યારે મહેનત કરવાની જરૂર નથી, બેસો કાલે કરશું. આમ હોવાથી સાક્ષી ચૈતન્યનું અસ્તિત્વ અજ્ઞાનનો સંભવ નિવારતું નથી, ઉલટ્યું અજ્ઞાન સંભવે છે એની આગળ, સંભવે છે જ એની આગળ. એટલે સમજા? એટલે તમે એમ કહો છો કે જ્યાં હું હોઉં ત્યાં જ્ઞાન જ હોય કે હું હોઉં ત્યાં અજ્ઞાન ન હોય, એવું નથી. શાંકર વેદાંતિઓ શું કહે છે? હું એટલે જ અજ્ઞાન થઈ ગયું અહીંયા. કોને કારણે? અવિદ્યાને કારણે. એટલે જે જગ્યા પરથી દૂધ નીકળતું હતું તે જ જગ્યા પરથી દૂધની જગ્યા પર કોઈએ ફેરવી નાખ્યું એટલે બધું ઝેર બહાર આવે છે. એટલે તમે એક્સપેક્ટેશન એવી રાખેલી કે અહીંયાથી દૂધ આવશે ને તમે ઊભા રહેલા, પણ ત્યાંથી નીકળે શું છે? ઝેર. એટલે સામાન્ય રીતે આપણે એવું હોય કે ભ્રમ જે છે તે તો જ્ઞાનનું સ્ત્રોત છે, પણ અહીંયા જ્ઞાનની જગ્યા પર બ્રહ્મમાંથી શું આવે છે? અજ્ઞાનનું સ્ત્રોત થઈ ગયું છે. કેને કારણે? અવિદ્યાએ કરીને. બરાબર? ચાલો, તમે કહેશો કે આ ભાવરૂપ અજ્ઞાન. આ કયું અજ્ઞાન છે? ભાવરૂપ અજ્ઞાન. હું અજ્ઞ છું એ અનુભવમાંનું, એટલે હું અજ્ઞ છું એ અનુભવમાંનું ભાવરૂપ અજ્ઞાન જે છે, આ ભાવરૂપ અજ્ઞાન હું રૂપી વિષયથી અંકાયેલું સાક્ષી ચૈતન્યનો વિષય થાય છે. એટલે હું રૂપી, હું પોતે અહીંયા વિષય બને છે. બરાબર? મૂળમાં વ્યાવૃત શબ્દ છે એટલે એનો પારિભાષિક અર્થ અવિચ્છિન્ન થાય છે. એને ઠેકાણે આપણે સાદો અંકાયેલો શબ્દ ચાલી શકશે. બરાબર? એટલે હું ને અહીંયા અંકાયેલા શબ્દ તરીકે લીધો લે છો. હકીકતમાં એ અવિચ્છિન્ન આવે એટલે જુદું ન પડે તેવું. આપણે કહીએ ને ભગવાનને વિશે તેલ ધારાવત અવિચ્છિન્ન ભક્તિ. અવિચ્છિન્ન એટલે કેવી કે એના ટુકડા નહીં થાય એવી. તો અહીંયા શું કહીએ સાંભળો? ભાવરૂપ અજ્ઞાન એટલે હું રૂપી વિષયથી અંકાયેલું, એટલે અહીંયા હું જે રૂપી વિષય જે છે તે હું પોતે વિષય બને છે. બરાબર? સાક્ષી ચૈતન્યનો વિષય થાય છે, એટલે એ સાક્ષી ચૈતન્યનો વિષય થાય છે. બરાબર? કેવી રીતે? સાંભળો. કારણ કે હું અજ્ઞ છું એમ અનુભવ થાય છે, માત્ર અજ્ઞ એમ સામાન્ય રૂપે અનુભવ થતો નથી. સમજો? એવું નહીં કહેતા કે અજ્ઞ છું, પણ હું અજ્ઞ છું એટલે હુંને અહીંયા વિષય તરીકે લીધો છે. હવે હું વિષય એટલે કોણ? બ્રહ્મ પોતે જ વિષય એમ. કારણ કે એ લોકોમાં તો બે આત્માને ભ્રમ અલગ નથી ને, એટલે ભ્રમ પોતે જ અજ્ઞાન થઈ ગયો. ભ્રમ પોતે જ અજ્ઞાનનો મેઇન વિષય થઈ ગયો. આઈડિયા આવે જ તમને? ભ્રમ પોતે જ અજ્ઞાનનું મેઇન વિષય થઈ ગયું. સમજો? અજ્ઞ છું એવું નહીં, પણ હું અજ્ઞ છું એટલે હું રૂપી વિષયથી અંકાયેલું, એટલે હું પોતે અજ્ઞ છું એવા વિષયથી અંકાયેલું સાક્ષી ચૈતન્યનો વિષય થાય છે. એટલે સાક્ષી ચૈતન્યનો એ વિષય થાય છે, એટલે બ્રહ્મનો વિષય થાય છે. અને વિષયની સિદ્ધિ તો પ્રમાણને આધીન હોય છે. તમે કોઈ પણ વિષયને કેવી રીતે સિદ્ધ કરી શકો કે આ જ વિષય છે? એના પ્રમાણના આધીન હોય. કેવી રીતે? સાંભળો. અને હું પદાર્થ તો પ્રમાતા હોય, પ્રમાણનો વિષય છે જ નહીં. હું તો પોતાનું પ્રમાણ કંઈ આપવાની જરૂર નથી ને, એ તો પોતે જ પ્રમાતા છે. બરાબર? એટલું ઉમેરી લેવું એટલે દલીલ સમજાશે, એટલે તમને દલીલ સમજાઈ જશે. બરાબર? એટલે આમાં કોઈ પ્રમાણની જરૂર નથી. એટલે વિષયની સિદ્ધિ તો પ્રમાણને આધીન હોય છે. તો પછી સાક્ષી ચૈતન્ય હું પદાર્થથી અંકાયેલા અજ્ઞાનને સી રીતે વિષય કરે? એટલે અહીંયા આ લોકોએ સાક્ષી ચૈતન્યને હુંથી થોડો જુદો પાડી દીધો. હુંને વિષય તરીકે લીધો અને સાક્ષી ચૈતન્યને એનાથી જુદું કર્યું. હવે જુદું કર્યું એ બી એક પ્રોબ્લેમ જેવું જ છે અહીંયા, કારણ કે જુદું થયું તો બે થઈ ગયા ને, વિષય થઈ ગયો તો. પણ હવે એ લોકોના મત માટે આ બધી ગોળ ગોળ વાત કરશે. બરાબર? આપણે સમજવાની શાંતિથી.
હું ચેલેન્જ તો નહીં કરતો, પણ હું તમને એટલું કદાચ દાવા સાથે કહી શકું કે આ કોઈ બાપ આને ચલાવે સભામાં કે કોઈ જગ્યા પર ડાયરેક્ટ ચલાવે નહીં. આ ખાલી ભણતા હોય એમાં પણ માંડ પેલા આપણે ભણતા હોય ત્યારે અમુક બુક્સ પેલી રેફરન્સ માટે જોવાનું કહીને પ્રોફેસર કે ભાઈ જેને વધારે જોવું હોય તો લાઇબ્રેરીમાં જઈને આ બુક્સમાંથી જોઈ લેજો. તો એવા અમુક વિદ્યાર્થીઓ હોય તો પછી એ અંદર જઈને જોઈ, બાકીના બધા તો માસ્ટર જે ભણાવે તે પેપરમાં લખીને પાસ થઈને ચાલ્યા આવે. એકચ્યુઅલી આનંદ શંકર ધ્રુવવાળું જે આખું આ જે શ્રીભાષ્ય જે છે ને તે આખું એ વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્વાન લેવલના હોય એમ. આ રૂટીન લેવલના વિદ્યાર્થીઓ માટે નથી. એના માટે પેલું જે અત્યારે ભુજથી પ્રકાશિત થયેલું મુક્તાનંદ સ્વામીવાળું જે છે ને બ્રહ્મસૂત્ર ભાષ્ય એ બરાબર નહીં વળે. પણ હવે આપણે આ લઈને બેઠા છીએ તો ભગવાનની દયાથી ચલાવીએ છીએ. બરાબર, ચલો. એટલે હું પદાર્થથી અંકાયેલા અજ્ઞાનને સી રીતે વિષય કરે, આ દોષ નથી. વસ્તુ માત્ર જ્ઞાત રૂપે વા અજ્ઞાત રૂપે સાક્ષી ચૈતન્યની વિષય થાય છે. બરાબર, એટલે અહીંયા હુંને એણે શું કરી દીધો? વિષય બનાવી દીધો. કોનો? સાક્ષી ચૈતન્યનો. એટલે વસ્તુ માત્ર જ્ઞાત રૂપે યા અજ્ઞાત રૂપે સાક્ષી ચૈતન્યની વિષય થાય છે. કેવી રીતે જ્ઞાત રૂપે અને અજ્ઞાત રૂપે? ખબર તમને? હું આ વસ્તુને જાણું છું, હું આ વસ્તુને નથી જાણતો, પણ બંનેમાં વિષય તો થયો ને. દાખલા તરીકે હું તમને શું કહું, હા ગોસિપ્સ, તો ઘણી બધી ગોસિપ્સ હું નથી જાણતો હતો. મંદિર હોય બહાર હોય મને એમાં રસ જ નથી, ને એના માટે મારે કંઈ પુરવાર કરવાની પણ જરૂર નથી. કારણ કે હું મારા કામમાં ને હું મારું જે હોય ને એમાં પહેલેથી ફોકસ જ હોઉં. મને એમ થાય કે મારું આ જે છે તે બરાબર છે, અને એમાં મને સંતોષ બી બહુ છે. મને બીજા શું કરે છે, બંગલા બાંધી દે છે, 75 લાખ કરોડની ગાડીમાં ફરે છે, કોઈ ઇન્ટરેસ્ટ નહીં. બીજા વિશે વાત કરવામાં, સાંભળવામાં, દુશ્મનીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આઈ ડોન્ટ હેવ એની એનિમીઝ. પછી પેલો સામેવાળો મને એનો સ્પર્ધક કે એનિમી સમજતો એ અલગ મેટર છે. બરાબર, એવા તો ઘણા સમજતા હશે. હવે એ મારો પ્રોબ્લેમ નથી, એ એનો પ્રોબ્લેમ છે. પણ મને શું એક રીત છે કે મારે જે જોઈએ છે તે શું છે કે એક એવી અવસ્થામાં જીવવું છે કે જેમાં કોઈ પેલું કહીને રાગ દ્વેષથી પર અવસ્થા હોય અને શાંતિથી જીવવું છે. તારું તારી પાસે રાખ, મારું મારી પાસે, હું રાજી છું એમાં. હવે અહીંયા શું છે, જ્ઞાત રૂપે કે અજ્ઞાત રૂપે? તો ગોસિપ્સ જે છે ને એમાં બહુ અજ્ઞાત રૂપે હું વર્તતો હું, મને એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં પડે. પણ હા કોઈ જગ્યા પર હવે આ ઉપનિષદ ભાષ્ય મારું એ થઈ ગયેલું ને તો મને 2 દિવસથી જરા ખૂંચતું હતું ખરું, પણ મારી ડિલીટ કેમ લાગી ગયું એમ, સમજી ગયા? બરાબર. અને આજે જીગર આપ્યું તો મને આમ ખુશ થઈ ગયો હું. બરાબર, મારા જાનમાં જાન આવી ગઈ એકદમ. કારણ કે આઈ વોઝ નેવર એક્સપેક્ટિંગ. મને એવું જ થયું કે હવે આ ગઈ, હવે નહીં આવે. કારણ કે મેઇન સ્તોત્ર જે હતા તે બધાએ દરવાજા બંધ કરી નાખેલા. પણ એક પેલું કહીને કે એક આઈડિયા જો જિંદગી બદલ દે, પેલી મારી એક આઈડિયા એ છે ને કે મારી પાસે કંઈ પણ હતો હું તમને બેને મોકલી દઉં છું, તો એ મને ફાયદો કરી ગયા છે વસ્તુ. તો મારામાં ડિલીટ લાગી ગયેલી તો પણ તમને બેને મોકલેલી તો આની પાસેથી નીકળી, આને કોમ્પ્યુટરમાં સેવ કરેલી છે. બાકી ઉપનિષદ ભાષ્ય નીકળી જતા. બરાબર, નો ડાઉટ એના પુસ્તક અવેલેબલ છે. પણ આ PDF જે છે ને તે બહુ જૂની ને બહુ સરસ છે. આમાંથી તમે કદાચ એની એ કરી નાખો ને ઝેરોક્સ, તો એને અહીંયા ચલાવવામાં બહુ ફાયદો થઈ જાય. હા, એટલે ડાયરેક્ટ જે ગોપાળાનંદ સ્વામીનું જે બનાવેલું છે ને તે છે, અને વારાણસીથી બહાર પડેલું છે. વારાણસીનું છે. બનારસનું જ્ઞાન છે ને આપણે ત્યાં બહુ વખણાય છે. બનારસ BHUના જે સ્ટુડન્ટ હોય ને ત્યાં બીજા બધા કરતાં એ યુનિવર્સિટીના બહુ વખાણ થાય છે. હા, BHU બહુ સૌથી જૂની હિન્દુ યુનિવર્સિટી છે આપણી. બરાબર, ચાલો. એટલે એમાં શું છે કે ભાઈ 2 રૂપે તમે કોઈ પણ વસ્તુ હોય, કાં જ્ઞાત રૂપે કે અજ્ઞાત રૂપે સાક્ષી થાવ એના. બરાબર, સાક્ષી ચૈતન્ય જે છે તે કોઈ પણ વિષય હોય એને કાં જાણે છે કાં નહીં જાણે છે એ રીતે વાત કરે. ભાઈ હું આને નથી જાણતો, તમે કોઈ વ્યક્તિ તરીકે બતાવો કોઈને કે તમે આ ભાઈને ઓળખો જ ના, ભાઈ હું આને નથી જાણતો. કાં પછી હું એમ કહું કે હું જાણું છું, તો એમાં મારો સાક્ષી ચૈતન્ય જે છે તે એમાં એ તો એને સાક્ષી તો પૂરી ને અંદર કે ભાઈ આ વિષયને હું જાણું છું ને આ વિષયને હું નથી જાણતો. એટલે જ્ઞાત રૂપે યા અજ્ઞાત રૂપે શું છે, વસ્તુ માત્ર જ્ઞાત રૂપે વા અજ્ઞાત રૂપે સાક્ષી ચૈતન્યની વિષય થાય છે. એટલે સાક્ષી ચૈતન્યનો એ વિષય થાય છે. બરાબર, તેમાં જે જડ રૂપે જ્ઞાન સિદ્ધ થાય છે તેને તો વચમાં પ્રમાણની અપેક્ષા રહી છે. જે જળ પદાર્થો છે તેને તમારે સિદ્ધ કરવા હોય તેમાં પ્રમાણ જોઈએ. કારણ કે જળ પદાર્થ પોતે થોડું પોતાને સાબિત કરી શકે, તો એના માટે તમારે કોઈ પ્રમાણ જોઈએ કે આ વસ્તુ જે છે તે આ છે, કે આ વસ્તુને હવે દાખલા તરીકે આ બહુ મોટી જે શોધો થાય છે, ઇન્વેન્શન્સ થાય છે, તો એને જે શોધનાર હોય છે તે બધું બતાવે છે ને કે ભાઈ આમાંથી આમ જવાય, આમાંથી આમ જવાય, આમાંથી આમ જવાય, આમાંથી આમ જવાય. તો એ કંઈ પણ શોધે છે, ગાડી પણ કોઈ નવી મૂકે છે માર્કેટમાં, તો કંપનીવાળા શું કરે,
એનો જે પેલો મિકેનિકલ સ્ટાફ હોય તે સ્ટાફ આવે અને બધા પત્રકારોને બધા મોટા મોટા માણસોને બોલાવે એની સભાની અંદર ને પછી કહે કે વી આર લોન્ચિંગ ધીસ મોડેલ, ધીસ વિલ કોસ્ટ રાઉન્ડ અબાઉટ 75 lakhs, ઇટ ઇઝ અ મોસ્ટ અવેઇટેડ એસયુવી ઇન ઇન્ડિયા એન્ડ what we will provide to our customer right now, first, second, third, fourth, fifth એમ કરીને બધી એની ક્વોલિટીઝ બતાવશે. ભાઈ ઇન ઇમરજન્સી વોટ વિલ હેપન, બરાબર? તો ઇમરજન્સીમાં એ શું કરશે, તે પેલો બેલ્ટ છે તે આગળથી પેલી બકેટ ખુલી જશે, બરાબર ને? એ તમને અહીંયા છાતી પર લાગી જશે. તો ઇન કેસ ઓફ ઇમરજન્સી દેર વિલ નોટ બી એની હાર્મ ટુ યોર બોડી એન્ડ યુ વિલ બી સેફ એટ ધ સેમ ટાઈમ યોર ફેમિલી વિલ ઓલ્સો બી સેફ, બરાબર? એમ કરીને એ લોકો તમને ગાડી બતાવશે. પછી છેલ્લે બધા પૂછશે કે કેટલા કિલોમીટર, ડીઝલ કે પેટ્રોલ, એટલે તરત કહેશે કે ઓકે ડીઝલ વિલ વર્ક હિયર ઓર પેટ્રોલ ઓલ્સો, બોથ મોડેલ વિલ બી અવેલેબલ આફ્ટર 6 months. ફર્સ્ટ વી આર લોન્ચિંગ પેટ્રોલ મોડેલ એન્ડ ધેન આફ્ટર ગેટિંગ સક્સેસ ઓર આફ્ટર 3 or 4 months વી આર લોન્ચિંગ ડીઝલ મોડેલ ઓલ્સો, બરાબર? એમ કરીને એ લોકો વાત કરશે. પછી કહેશે કેટલા કિલોમીટર એવરેજ, ઓકે ઇટ ઇઝ બિયોન્ડ યોર ઇમેજિનેશન. વી આર ગિવિંગ યુ ઓલ ધ ફેસિલિટીઝ એઝ વેલ એઝ ઓલ ધ સુપર સ્પેશિયાલિટી એડવાન્ટેજીસ ઓફ અવર કાર વિથ 25 એવરેજ, એટલે 25 કિલોમીટર્સ પર 1 liter. તો તમે તો ખુશ થઈ જાઓ યાર, 25 કિલોમીટરની એવરેજ. એ તો એ લોકો તો કહેતા જ હોય એવું. પછી રોડ પર આવતા 15 થઈ જાય, 10 થઈ જાય, પેલો 25 કહે તમને, તમે કહો એક્સિલન્ટ હે, બરાબર? એટલે એક્સિલન્ટ કહીને તમે ઊભા થાઓ. પછી એ મોડેલ તમને પહેલાં અંદર બધા એના ફિઝિકલ મોડેલ તમને, એટલે અંદર બધી એની ક્વોલિટીઝને અંદર ઓનલાઈન બતાવશે સ્ક્રીન ઉપર. અને પછી મારા જેવો કોઈ જોરદાર રિપ્રેઝન્ટ કરવાવાળો હશે તો કોઈને ગાડી લઈને બોલાવશે પણ ખરો. કમ ઓન મેન, કમ વિથ ધ કાર, ધી ઓરિજિનલ વન, બરાબર? એટલે ગોપાલ તો ગાડીનો એટલો શોખીન નથી. ભાઈ નિલેશને કહેવું પડે, નીલિયો ગાડી લઈને આવે ધમધમાઈને સ્ટેજ પર સીધો જ, બરાબર ને? પાછળ મ્યુઝિક કયું આવે ખબર તમને? કે પાછું તમને નહીં ખબર પડે ને, ટા 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 ટણા ટા ટા કરીને મ્યુઝિક વાગે, બરાબર? આવી રીતે પ્રોડક્ટ લોન્ચ થાય તમને. ધીસ ઇઝ ઓલ બ્લડી માર્કેટિંગ, બરાબર? એમ કરીને ગાડી આવે ફર્સ્ટ ક્લાસ અને પછી જોઈ દેખો कैसे ચમક રહી है, 75 lakhs, 75 લાખની ગાડી. બુકિંગ સ્ટાર્ટ રાઇટ નાવ, વહેલો તે પહેલોના ધોરણે. ડિયરલી બટ ગેટ ધ વોર્મ, વી આર હેવિંગ ઓનલી 100 pieces ફોર ઇન્ડિયા, બરાબર? અમારી પાસે 100 પીસ જ છે ઇન્ડિયામાં વેચવા માટે, એમ જ કહી પેલો. એટલે પહેલાં જે હોય તે લાઇનમાં આવી જાઓ, એટલે પછી તો ચાલે ધમધમાઈને. આપણા કાઠિયાવાડી ભાઈઓ જ બધા આવી જાય ધનધનાઈને, ભાઈ અમારું બુકિંગ કરી નાખો. 100માંથી 50 તો આપણે સુરતમાં વેચી નાખીને 50 મુંબઈમાં વેચાઈ જાય, ટાર્ગેટ પૂરો. ખંખેરીને ચાલ્યા જવાનું, સમજી ગયા? ઓકે. હવે આટલી 75 લાખની હાઈ ક્લાસ ગાડી હતી, પણ એ જડ છે, તો એને પ્રેઝન્ટ કરવા માટે તમારે કેટલા બધા ચેતનોની જરૂર પડી. તમને મેં આ બધું ભાષણ એટલે કર્યું. તમે કહો કે આ બધી વસ્તુની કાંઈ જરૂર છે? જળ પદાર્થને જણાવવા માટે તમારે ચેતનોની જરૂર પડે, પ્રમાણ એનું ચેતન આપે. જળ પદાર્થ પોતે પોતાનું પ્રમાણ આપી શકે નહીં. પ્રત્યક અને પરાગર્થ, જે પ્રત્યક છે એને પોતાનું હું પણ છે, તો એ પોતે પોતાની જાતને બતાવી શકે છે, કે કહી શકે છે કે હું કોણ છું. પણ પરાગર્થ જે છે એ પોતે પોતાની જાતને સાબિત કરી શકતું નથી. એનો ઉપભોગ પણ કોણ કરે? 75 લાખની ગાડી છે, એનો ઉપભોગ કોણ કરશે? કોઈ ચેતન જ કરશે. એ ગાડીને નહીં ખબર કે હું 75 લાખની છું. એ ગાડી પોતે પોતાનો ઉપભોગ કે પોતે પોતાને પોતાની જાતે જણાવી શકતી નથી. એ વસ્તુ કહી દઈએ. સાંભળો, તેમાં જે જડ રૂપે જ્ઞાત થઈ સિદ્ધ થાય છે, તેને તો વચમાં પ્રમાણની અપેક્ષા રહી છે. આ પ્રમાણ આપણે આ પ્રમાણે આપ્યું તે, બરાબર? કોઈ બીજી રીતે કોઈ પ્રમાણ આપે કે આમાં આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીમકું છે, પણ પ્રમાણની અપેક્ષા એને રહી. સાંભળો, પણ જે અજળ પ્રત્યગ વસ્તુ આત્મા છે, જો આવ્યું ને પ્રત્યગ જ આમાં, આત્મા છે તે સ્વયં સિદ્ધ હોય, એને વચમાં પ્રમાણની અપેક્ષા રહેતી નથી. મજા આવી ગઈ ને अशोक भाई? इसीलिए कहता हूँ सुबह सुबह उठ के हल्दी वाला पानी गरम गरम पिया करो, दिमाग बहुत ही फुर्तीला चलेगा. दूध मत पियो, पानी पियो, वो भी हल्दी के साथ. एक नींबू डालो इसके अंदर,
दिमाग फुर्तीला हो जाएगा, सब बैक्टीरिया मर जाएंगे बॉडी के अंदर के, दिमाग में सड़े हुए बैक्टीरिया होते हैं ना, मर जाता है. बराबर. प्रत्येक હોય તે પોતાને પ્રકાશ કરી શકે. યાદ રાખજો, 50 કરોડ 100 કરોડની પણ વસ્તુ હશે તો એને પ્રેઝન્ટ કરવા માટે, એને બતાવવા માટે તમારે કોઈ ચેતનની જરૂર પડશે જ. એ ભલે 5000નો કે 10,000નો માણસ હોય, પેલો ભલે એવું ખાંસતો હોય કે તો મારો મેનેજર કહી દેશે, અરે પણ મેનેજર ન હોય ને તો તું જાતે કહી પણ ન શકે, કોઈના બાપની તાકાત નથી કે કહી શકે. નિલેશ મોદી, મુકેશ અંબાણી સાહેબનો રાઈટ હેન્ડ, રોજ સવારે 11 વાગે રિલાયન્સમાં અંબાણી સાહેબ પહોંચે ત્યારે આખું એને બધી કંપનીઓમાંથી કેટલા ઓઇલ કેટલું નીકળ્યું, પ્રોડક્શન કેટલું થયું, કેટલું વેચાયું, કેટલું બાકી, કેટલું શું કરવાનું, બરાબર. 12 વાગ્યા સુધીમાં મુકેશ અંબાણીની મિટિંગ પૂરી થઈ જાય, રોજે રોજની. 1 જ કલાક ખાલી એ રિલાયન્સની ઓફિસમાં જાય મુંબઈની, ઓનલી 1 hour. અને પછી આખો દિવસ એ ફ્યુચર પ્રોગ્રામ જે હોય ને એના, આના પછી શું કરવું, 5 વર્ષ પછીના, 4 વર્ષ પછીને એના માટે કામ કરે. અત્યારે જે ચાલી રહેલું છે એના માટે કલાક જ રોજ કામ કરે, ઓનલી 1 hour. બધું ધ્યાન કોણ રાખે? નિલેશભાઈ મોદી. હા, 1990-92માં થયેલું, 92-94માં. દવાની કંપનીવાળાએ ડાયરેક્ટ સેલ કરવાનું ચાલુ કરી દીધેલું, એમ કહી કે રિપ્રેઝેન્ટેટિવની જરૂર નથી. તો ડૉક્ટરોએ એને બધાએ બહુ વિરોધ કરેલો કે બધી ડૉક્ટરોએ વિરોધ એટલે કરેલો કે ભાઈ કોઈ હ્યુમન ટચ નહીં હોય તો અમે પ્રોડક્ટ નહીં લખીએ, એમ તમે લોકોની નોકરીઓ ખાઈ રહેલા છે એમ, પગાર બચાવવા માટે. પછી બધી કંપનીઓએ જબરજસ્તી માણસો પાછા રાખવા પડેલા, બરાબર, રિપ્લાય જ ચાલુ કરેલો. હા, એટલે હ્યુમન લેસ શું કહેવાય કે વર્ક, એમ માણસ મળે જ નહીં કોઈ, બરાબર. ડાયરેક્ટ કંપનીમાંથી સેમ્પલ આવી જાય, કંઈ પણ નવું મટીરિયલ ને ત્યારે તો નેટ કે કંઈ હતું નહીં ને, તો એ લોકો વાયા મેલ બધું મોકલતા હતા. આપણા પોસ્ટ ઓફિસના ડબ્બામાં આવે ને એવું બધું આવતું હતું, કુરિયર સર્વિસ બધી આવતી હતી, બરાબર. પછી બંધ કરાવી નાખી, એઆઈ બી એ જ કરશે. ચાલો, એટલે અહીંયા શું છે કે વચમાં પ્રમાણની અપેક્ષા રહેતી નથી, માટે હંમેશા અજ્ઞાનને આજ્ઞા તરીકે આત્માનો અવભાસ હોય એ બરાબર છે. માટે ન્યાય સહિત પ્રત્યક્ષ વડે ભાવરૂપ અજ્ઞાન પ્રતીત થાય છે. એટલે શું કહ્યું? છેવટે નિર્ણય બાંધે છે. યોગ્ય અયોગ્યતાનો વિચાર દલીલ ઉપર જણાવી તે એટલે શું છે કે ભાઈ ભાવરૂપ અજ્ઞાન આ પ્રતીત થાય છે, એવું એ લોકો અહીંયા સાબિત કર્યું. આગળ, આ ભાવરૂપ અજ્ઞાન અનુમાન થકી પણ સિદ્ધ થાય છે. હજુ એ લોકોનું ચાલુ છે આ, બરાબર. એ છેલ્લે અભાવ થઈ જશે, એ છેલ્લે આવશે. તમે કહ્યું કે વાસુદેવભાઈ તો અભાવ કહેતા હતા, ત્યાં ભાવ કેમ થયું? હજુ ચાલુ છે એ લોકોનું, ધીરજ રાખો. હવે આ ભાવરૂપ અજ્ઞાન જે છે તે અનુમાન થકી પણ સિદ્ધ થાય છે. પહેલાં એ લોકોએ પ્રત્યક્ષ પ્રમાણની વાત કરી, હવે અનુમાનની વાત કરે છે. કેવી રીતે? સાંભળો. તે પ્રમાણે વિવાદમાં પડેલું કે જે પ્રમાણ જ્ઞાન તેની પૂર્વે એવી વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. હવે વિવાદમાં શું છે અત્યારે? પ્રમાણ જ્ઞાન છે. કારણ કે પ્રમાણ કયું? જળ હોય કે ચેતન હોય, તેમાં જે પ્રમાણ જે આપવાનું છે તે જળ હોય તો પ્રમાણની જરૂર પડે, ચેતન હોય તો પ્રમાણની જરૂર પડતી નથી. તો આમાં વિવાદ શું થયો કે પેલું જે સાક્ષી ચૈતન્ય જે છે એને વિશે અવિદ્યાએ પ્રવેશ કર્યો, એટલે એ વિવાદમાં પડી ગયું, બરાબર. એટલે શું છે? ક જે છે તે પક્ષ છે, ખ જે છે તે સાધ્ય છે, ગ છે તે હેતુ છે, અને ગ પછી પેલો ઘરનો ગ એ દ્રષ્ટાંત આપશે. હવે અહીંયા એ લોકો લપેટામાં આવશે અનુમાન પ્રમાણમાં. કેવી રીતે? શાંતિથી બધા સાંભળજો. પ્રમાણ જ્ઞાન તેની પૂર્વે એવી વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. એટલે તમે જે કોઈ પ્રમાણ આપો તેના પ્રાગભાવથી એ વસ્તુ જુદી હોવી જોઈએ. પ્રાગભાવ એટલે શું? તમે જે વસ્તુને જેવી છે તેવી સાબિત કરો, એ પહેલાંની ચર્ચા. એટલે જેનું જ્ઞાન થયું નથી હજુ તેનો પ્રાગભાવ. હવે તમે પ્રમાણનું જ્ઞાન આપો એ પહેલાં એનું શું હોય? પ્રાગભાવ હોય ને. હવે એ પ્રાગભાવથી એ જુદું હોવું જોઈએ એવું એ લોકો કહે છે. કારણ કે પ્રાગભાવ હોય તે નહીં, પ્રાગભાવ હોય તો પોતે શું છે કે હજુ જ્ઞાનની ખબર જ નથી, તો પછી એ કેવી રીતે અજ્ઞાન થયું એમ? આ એ લોકો તો અવળું હોય એને અજ્ઞાન માને છે ને. એટલે એ પ્રાગભાવથી જુદું હોવું જોઈએ, સમજો. પાછા એ લોકોના મૂળ પોઈન્ટ પર આવીએ. પ્રાગભાવ એટલે શું છે કે જે વસ્તુનું તમને જ્ઞાન નહીં થયું એ અવસ્થા, એનો પ્રાગભાવ. પણ એને અદ્વૈતીઓ અજ્ઞાન નહીં માનતા. તમને દાખલા તરીકે અત્યારે હું એમ કહું કે ભાઈ થુંબાલા ઝુંબાલા જેવું એક
મસ્ત ફ્રૂટ આવે છે, કોરિયન ફ્રૂટ છે. શું નામ છે એનું? થુંબાલા ઝુંબાલા. તમે કહ્યું યાર આ થુંબાલા ઝુંબાલા શું છે? તમને થુંબાલા ઝુંબાલા વિશે કંઈ નહીં ખબર, તો એ તમારું અજ્ઞાન નથી એવું અદ્વૈતીઓ કહે છે. પણ તમને થુંબાલા ઝુંબાલાની જગ્યા પર કોઈ મેક્સિકન પ્રોડક્ટ તરીકે તમે એને ઓળખો, કોરિયન પ્રોડક્ટની જગ્યા પર, તો એ એનું અજ્ઞાન છે. તમે કહો ના આ તો જાકુ મસાઈ શું છે? થુંબાલા ઝુંબાલાને તમે શું કહ્યું? જાકુ મસાઈ શું કહ્યું? મેક્સિકન પ્રોડક્ટ. તો એ અજ્ઞાન છે. અદ્વૈતીઓ આવું કહે છે. તમે કે આ બધા નામ કાથી શોધી લઈ બરાબર? અહીંયા બેઠા બેઠા જ આ નામ યાદ આવે. આવું કોઈ ડિક્શનરીમાં કોઈ જગ્યા પર નામ નથી. થુંબાલા ઝુંબાલા પણ નથી ને જાકુ મસાઈસું પણ નથી. બરાબર? એટલે શું છે, જ્યાં સુધી પેલું કોરિયન પ્રોડક્ટ નથી ઓળખાયું તે અજ્ઞાન નથી, પણ તમે કોરિયન પ્રોડક્ટને મેક્સિકન પ્રોડક્ટ તરીકે ઓળખીને એ અજ્ઞાન છે. કોના મતે? અદ્વૈતીઓના મતે. એટલે એ લોકો શું કહે તે સાંભળો, પ્રમાણ જ્ઞાનના પ્રાગ ભાવથી જુદી હોય. એટલે પ્રાગ ભાવવાળું નહીં, એનાથી જુદું. પ્રાગ ભાવવાળું એટલે ખબર જ નથી તો આપણે એને અજ્ઞાન માનીએ. તમને જે વિષયનું જ્ઞાન નથી એ તો તમે અજ્ઞાન જ માનો ને. તે લોકોને કંઈ નહીં, એ અજ્ઞાન નહીં, એનાથી જુદી હોય એ વાત છે. સમજો, એ પકડીને બેઠેલા જ રાઈટ ફ્રોમ બિગિનિંગ, પહેલેથી એ લોકોને પકડીને બેઠા જ કે જે વસ્તુનું હજુ જ્ઞાન નહીં થયું એને અમે અજ્ઞાન માનતા નથી. સમજજો, જરા ઊંઘમાં ગયા એટલે ગયા, દૂધપાક પીને ઊંઘી જ જાય પેલો શાંતિથી. બરાબર? હા, આ ઊંઘવાનો વિષય નથી હવે. એ દિવસ કાલે ચાલ્યો ગયો. કાલે મસ્ત તમે લોકોએ ભજન પણ કર્યું, ભોજન પણ કર્યું ને ઊંઘવાવાળા ઊંઘી પણ ગયા. હવે આજે ઊંઘવાનું મનાય. બરાબર? આપણે ત્યાંથી એવું જ ચાલે, એક દિવસ ભજન ભોજનનો કાર્યક્રમ ને બીજે દિવસ અહીંયા તત્વજ્ઞાન. ફટાકા ફટાકા બેવ જોડમાં જ ચાલે. બરાબર? ચાલો. જે જ્ઞાનના વિષયનું એ આવરણ કરનારી હોય, જેની એ જ્ઞાને કરીને નિવૃત્તિ થઈ શકે. સમજો, જે જ્ઞાનના વિષયને આવરણ કરે એ અવિદ્યા. બરાબર? એટલે દાખલા તરીકે તમને અત્યારે દૂર એક આપણે સમુદ્રના કિનારે બેઠા છે અને તમારે દૂર બેઠેલા છે એ દ્રષ્ટિ દોષને કારણે પેલું છીપલું જે છે તે સૂર્યનો પ્રકાશ પડે છે તો તમને શું દેખાય છે? ચાંદી જે દેખાય છે એ અજ્ઞાન જે છે એ અવિદ્યા જે છે તેનું દ્રષ્ટાંત છે. કોની દ્રષ્ટિએ? અદ્વૈતની દ્રષ્ટિએ. પણ તમને કંઈ દેખાતું જ નથી એ અજ્ઞાન નથી. પણ તમે દ્રષ્ટિ દોષને કારણે સૂર્યનારાયણનો પ્રકાશ પડ્યો અને છીપલાને તમે શું જોયું? ચાંદી જોઈ અને એની નજીક જે ગયા એ અજ્ઞાન છે. હવે એની નિવૃત્તિ કરવાની છે તો નિવૃત્તિ કઈ રીતે થઈ? તમે ઊભા થયા, ચડ્ડી પર બેઠેલા હતા શાંતિથી બીચ પર. બરાબર? નાહી ધોઈને સવારે અમાસનું સ્નાન કરવા ગયેલા અને સવારના વેલા ગયેલા અને બેઠા અને પછી જોલો આવી ગયો અને ઉઠ્યા તો સૂર્યનારાયણ આવી ગયેલા અને સીધું પ્રકાશ પેલા છીપલા પર પડ્યું. તમે ઊભા થયા કે આ તો ભગવાનને આજે રાજી થઈ ગયા, આપણી અમાસનું સ્નાન ફળી ગયું, ચાંદી મળી ગઈ ને ભાવ તો કૂદકે ને ભૂસકે વધે, આજે જ 15,000 વધ્યો. એટલે તમે તો સીધા ઊભા થઈને દોડ્યા. બાજુવાળાને ખબર નહીં પડે એવી રીતે દોડ્યા. બાજુવાળો વિચાર કરે કે આને શું થઈ ગયું, અત્યાર સુધી તો ધ્યાનમાં હતો. બરાબર? હા, યોગીજી એકદમ ઉટક્યું ગયે. એટલે યોગી તો ઊભા થઈને સીધા ગયા અને આમ તેમ કોઈ જોતું નથી ને તો ટણિંગ ટણેંગ ટણા 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 ટુડુડુડું એમ કરીને પહેલાં બેસશે, પછી જરા આમ તેમ નાટક કરશે ધ્યાન કરવાનું, પછી પેલા છીપલા ઉપર આમ કરીને હાથ મૂકશે. એટલે બાજુમાં ઊભો રહેલો એટલે હું કહું કેમ છે? તારા પહેલાં મેં જોયેલું જ હતું, છીપલું છે. પેલો કે હે? એટલે આમ કરીને તારી તો ભલી થાય, છીપલું નીકળ્યું. હું પહેલાં જોતો એનો ઊભો થતો દોડતો ત્યાં સુધી એને કહેવું નહીં હું કે છીપલું છે દોડ નહીં, દોડવા જ દેવ. પછી આમ ધીમે રહીને હાથ મૂકે પછી એને કહું કેમ છે? તારા હાથમાં શું છે? ચાંદીની જગ્યા પર છીપલું છે. બરાબર? એને દોડવા તો દેવાનું ને તો જ મજા આવે ને યાર. મનીષનું કામ હતું, એને મારે એ જાણવું હતું. બરાબર? પછી બરાબર મનીષને જોયો પછી ખબર પડી કે આ કામ હતું. એવું છે અદ્વૈતનું જ્ઞાન, આવું છે. કેમ છે? બરાબર? એટલે જવા તો એને દેવાનો જ. પહેલાં ચાંદી લેવા રોજ ભાવ વધે, 15,000 આજે બી વધેલો છે. એટલે ભાઈ ખુશ થઈને ગયા. પછી એના હાથમાં એવું તો જ્ઞાન થયું, હા તા તો યાર વાસુદેવભાઈ તમને ખબર હતી તો મને આટલો દોડ્યો તો મને રોક્યો કેમ નહીં? તને રોકતે તો તને મારો વિશ્વાસ આવતે ખરો, તને એમ થશે કે આ ભાઈ લઈ જવાના, 15,000 ભાવ વધેલો આ કમાઈ જવાનો, એના કરતાં તું કમા જા.
બરાબર. એટલે શું કહ્યું અહીંયા સાંભળો, વિષયનું એ આવરણ કરનારી હોય અને જેની એ જ્ઞાને કરીને નિવૃત્તિ થઈ શકે. જ્ઞાને કરીને નિવૃત્તિ થઈ ને, તમે ઊભા થયા અને તમે જોયું હા આ તો છીપલું થયું, તમને ભલે એ વાત ગમી નહીં પણ જ્ઞાન તો થયું ને, એની નિવૃત્તિ તો થઈ ગઈ અજ્ઞાનની. એ રીતે અને જે અજ્ઞાન રહે છે ત્યાં રહેલી હોય, કારણ કે એ અપ્રકાશિત અર્થનો પ્રકાશ કરે છે. અજ્ઞાન રહેલું જે એ શું કહે છે કે એ અજ્ઞાન રહે છે ત્યાં એ રહેલી હોય અવિદ્યા. અવિદ્યા ક્યાં રહેલી છે? જ્યાં અજ્ઞાન રહેલું ત્યાં અવિદ્યા રહેલી છે ને. એટલે પેલું છીપલું જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી એ અવિદ્યા જ છે. બરાબર. અવિદ્યાએ કરીને જે તમને છીપલામાં ચાંદી દેખાય એટલે ત્યાં એ રહેલી છે. બરાબર છે. કારણ કે એ અપ્રકાશિત અર્થનો પ્રકાશ કરે છે. પછી એ અપ્રકાશિતમાંથી પેલો સૂર્યનો પ્રકાશ થયો, તમે હાથમાં આવ્યું ને જોયું પ્રકાશિત થઈ ગઈ, પછી તમારો મૂળ ભલે આઉટ થઈ ગયો પણ તમને જ્ઞાન તો થઈ ગયું ને કે આ ચાંદી નથી, આ તો હાથમાં છીપલું આવી ગયું. બરાબર. એટલે એમ કહી કે એ અર્થનો પ્રકાશ કરે છે. કેવી રીતે? તો સાંભળો. ચાલો, મેં જે ઉદાહરણ આપ્યું એનાથી સખત આ લોકો ઉદાહરણ આપે છે. જેમ કે અંધકારમાં પહેલવહેલી ઉત્પન્ન થયેલી પ્રદીપની પ્રભા, અંધકારમાં ઉત્પન્ન થયેલી પહેલવહેલી પ્રદીપની પ્રભા, પહેલવહેલી, એના પહેલાંની હતી, અત્યારે ફર્સ્ટ ટાઈમ થવાની પ્રદીપની પ્રભા. પ્રદીપ એટલે કોણ? દીવો. બરાબર. તારા છોકરાને બી સમજાવજે આ બધું. અને અહીંયા આવે છે તો એવું નહીં કે ભાઈ નાની ઉંમર છે આ તે. નાની ઉંમરમાં લાઇટ તો કરી જ દેવાની, ધીરે ધીરે એવી રીતે જ ખબર પડે. સમજો, હું આ સભામાં આવતો હતો ને તો મને વર્ષો પહેલાં કોઈ ભાઈએ આવી રીતે કહેલું કે તમારે આ સભા ચલાવવી પડશે, તો હું કોમેડી સમજીને હસેલો એની પર, બહુ જોરમાં હસેલો, બહુ જોરમાં એટલે બહુ જોરમાં. હું સભા ચલાવવાનું. હકીકતમાં ત્યાં કોઈ ઠેકાણાને ઢંગ ડળાવી નહીં હતા. ત્યારે હું બોલિંગ કરતો હતો 10-20 ઓવર રોજની. મને કોઈ એમ કહી ત્યારે કે હું સભા ચલાવીશ તો મને બહુ કોમેડી લાગતી હતી. હું સભામાં આવે એની કોમેડી લેતો હતો ત્યારે. મંદિર જઈ લો, ભજન ગાય જ કે નથી ગાતો, તારો અવાજ કેવો છે, કૂતરા બિલાડા આવે જ કે નથી આવતા તું ગાય તો, આવી રીતે લેતો હતો લોકોને. હું આ પરિસ્થિતિમાં હતો હું તે સમય પર. આ રાજુભાઈ તમારા ભજનમાં આવે ને, રાજુ ક્યાં જાય? એટલે રાજુ મને જોઈને આમથી નીકળી જાય. કેમ રાજુ મને જોઈને ભાગે છે? મજા આવી ગઈ ને? કયું ભજન ગાવાનું આજે? રાજુ મને જોઈને એટલો ગાળ આપે, સાલો કેટલો નકામો માણસ છે, કેટલો આમ છે તેમ છે. પછી રાજુને એક વખત મંજીરું વાગીને માથું પાટી તો પાછો મારે દરવાજો ઉપર ખટખટાવે, હું પાછો એને આમ કરું, મને બતાવે, મને લોહી નીકળે છે એમ કે. હું શું થયું? મંજીરું વાગ્યું. હું તારા ભગવાને બચાવ્યો નહીં તને? મંજીરું માથામાં વાગ્યું, તારો ભગવાન બચાવવા નહીં આવ્યો, તારે મારી પાસે જ આવવું પડ્યું ને. હું તો આ ભગવાનના બધા બગડેલા કામ હું જ કરું છું. ચાલ આવી ગયા, તને સોફરામાં આવીને લગાવી આપું. નીચે તારો કોઈ ભગત ઊભો નહીં થયો? તો કે ના, એમ કહે કે કોઈ. મેં કહું તારા પપ્પા બી આવે જ ને, એ ઊભા થયા કે એ તો કંઈ થયું જ નથી રાજુ તને. મેં કહું હે ચાલ કંઈ નહીં, બેસી જાય અહીંયા. હું જ્યારે તારો ભગવાન ને તારો ભગત કોઈ કામમાં નહીં આવે ને ત્યારે આપણી પાસે આવી જાય ગાંડા. હું આવી રીતે વાત કરતો હતો પહેલાં. પછી એને સોફરામાં લગાવી આમ. રાજુ મને જોયા જ કરે. પહેલાં રૂથી બધું સાફસૂફ કર્યું, પછી સોફરામાં. મેં 10-15 મિનિટ અહીંયા બેસ, હજુ લોહી નીકળશે તને. બરફ ઘસવો છે તે કંઈ બહુ ચચરશે તો. મેં કહું મંજીરું આગેલું એ પહેલાં તે વિચાર કરેલો કે ચચરશે કે નહીં ચચરશે? હાથમાં મંજીરું કેમ લીધું? જો રાજુને પૂછજો તમે. પછી સારો થયો. પણ મને કહી તું નીચે ભજનમાં આવતો હોય તો એમ કહી તું તો એમ પાછો સારો માણસ છે. મેં કહું અફવા કોણે ઉડાડી કહું સારો માણસ છું? તું અફવા નહીં ઉડાડતો નીચે જઈને કહું સારો માણસ છું. હું જેવો છો તેવો બરાબર જ છું. તાર નીચે બેઠેલા ભગતો કરતાં હું લાખ દરજે સારો માણસ છું. ચાલ વાગ હવે અહીંયાથી, તારું કામ થઈ ગયું. બરાબર. હવે આ પ્રકારનો હું માણસ હતો. બરાબર. ત્યાંથી મને કોઈએ એવું કહ્યું કે તમારે આ સભા ચલાવવાની છે. જા આવી ગયો રાજુ. આ રહ્યો રાજુ આવી ગયો. તમારે સત્સંગ કરો એટલે કરી લો. બરાબર. ત્યારથી મને કોઈ માણસે એવું કહ્યું, હું એક દિવસ લાઇટ ગયેલી આપણા ઘરે, એવી રીતે લાઇટ ગઈ. ભગવાન બધી કરામત કરે ને, ત્યાં બેઠેલો હતો. તો પેલો કનૈયો કંઈ ચાલી એમ કે આ ભાગળ પર તો લાઇટ જ ગઈ છે. મેં કહું તો શું કરવાનું? કે સભામાં જઈએ. હું સભામાં જઈને કરવાનું શું? કે બેસવાનું. હવે પ્રસાદ બસાદ મળે કે નહીં મળે? કે પ્રસાદ નહીં મળે પણ બેસ નહીં, એમ કે તને સમજ પડે આમ તેમ. બરાબર. હવે આ દુનિયામાં છે ને કરામત બહુ જબરી છે. અળવિતરા માણસ હોય ને એને સમજ બધી પડે પાછી. આ બહુ ખતરનાક વસ્તુ છે. સીધા માણસ હોય ને બિચારા આમ બી જરા શાંત હોય, એને સમજ ઓછી પડે. અળવિતરાને સમજ બધી પડી જાય. યાદ રાખજો. તો એ કનૈયો મારા ઘરે પાવન નહીં હતો ને એટલે મને પેલી અતુલભાઈના ઘરવાળી સભામાં લઈ ગયેલો. અને પછી એ સભામાંથી મને એવું કહેલું કે દાદા અત્યારે આ સભા કરે છે ને, અહીંયા પેલે પદ ગાતા હતા ને, તો આ સભા ભવિષ્યમાં તારે કરવી પડશે. તો ત્યારે મેં આ વાત કહી.
પણ એક વસ્તુ યાદ રાખજો, નિયતિ અને ભગવાને જે નક્કી કરેલું છે ને એને કોઈ રોકી નહીં શકતું. રાજુ પેલું તને માથામાં મંજીરું વાગેલું તો યાદ છે ને? મંજીરું યાદ છે કે નહીં તને? આપણે સોફરામાઇસીન કેવું લગાવ્યા પેલું જો હજુ યાદ છે ને? ભજન કીર્તન કેવા કરેલા ત્યાં, ડાયલોગ કેવા મારતા હતા આપણે, યાદ છે ને તને? હા, રાજુને યાદ છે. બહુ ખરાબ માણસ છે. રંજીત કાકાના છોકરા જોડે વાત નહીં કરવાની કે રાજુ, બરાબર? એટલે આવું છે. પણ ભગવાને જે કરવું છે તે ભગવાન કરે જ છે. સમજી ગયા તમે? ચાલો, એટલે અહીંયા શું કહ્યું? જેમ અંધકારમાં પહેલવહેલી ઉત્પન્ન થયેલી પ્રદીપની પ્રભા કેવી રીતે, સાંભળો. અંધકારમાં દીવો સળગાવીએ છીએ તેમાં નીચે પ્રમાણે જોવામાં આવે છે. આ બધા મુદ્દા જે છે ને બહુ સરસ છે. પહેલો મુદ્દો કે દીવો સળગતા પહેલાં અંધકાર હતો. સાચી વાત છે, દીવો સળગતા પહેલાં અંધકાર હતો, કારણ કે ફર્સ્ટ ટાઈમ શરૂ કરેલો છે. અને એ અંધકાર નૈયાયિકો માને છે તેમ માત્ર તેજનો ભાગભાવ નથી, પણ ભાવરૂપ દ્રવ્ય છે. એ અંધકાર બી દ્રવ્ય છે. એ માત્ર તેજનો પ્રાગભાવ નથી, એટલે એવું નથી કે ત્યાં તેજ નથી એટલે અંધકાર છે, પણ અંધકાર પોતે પણ એક દ્રવ્ય છે. અંધકાર પોતે પણ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. એમ દ્રવ્ય એટલે જેનું પોતાનું અસ્તિત્વ જે છે, અહેસાસ છે, તે જેમાં અવસ્થા ભેદ થઈ શકે તે. પેલા જે 10 દ્રવ્યો નહીં કયા ભૂમિકામાં કયા છે ને, 10 દ્રવ્યો, હે? હા, 10 અદ્રવ્ય અને 6 દ્રવ્ય. 6 દ્રવ્યોમાં પહેલાં 3 તો જીવ ઈશ્વરને માયા, પછી અક્ષરધામ, નિત્ય વિભૂતિ અને ધર્મબુદ્ધનાન, એટલે અક્ષરધામ જ થયું ને, 5 થયા. અને છઠ્ઠો કાળ. હા, કાળ જ છે, લગભગ ની કાળ જ છે, બરાબર? હવે આ 6 દ્રવ્ય છે. હવે આ 6માં અવસ્થા ભેદ થાય છે. અને અદ્રવ્ય જે પેલા 10 કહે ને, તે આ દ્રવ્યને સહારે રહી છે. એ લોકોનું પોતાનું અલગ અસ્તિત્વ નથી, ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર પ્રમાણે. આ 6 જે કહે ને, જીવ ઈશ્વરને માયા, બરાબર, અક્ષરધામ એટલે નિત્ય વિભૂતિ, બરાબર, ધર્મબુદ્ધાન અને કાળ, આ બધાનું પોતાનું અસ્તિત્વ છે, સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ છે. ઓકે, એ વસ્તુ ખરી કે એ બધામાં અંદર અવસ્થા ભેદ હોય, પણ આ બધાનું પોતાનું અસ્તિત્વ છે. અને પેલા જે 10 અદ્રવ્ય કયા, તે આ દ્રવ્યને સહારે હોય. એ લોકોનું પોતાનું અસ્તિત્વ નહીં હોય અલગ. આ 6 જે દ્રવ્ય કયા, એને સહારે પેલા 10 શું હોય? અદ્રવ્ય રહેલા છે, બરાબર? આધ્યાત્મિક તત્વાખ્યાનમ પર લખેલું છે, બહુ સરસ રીતે સમજાવેલું છે. હવે આ લોકોએ અહીંયા શું કહ્યું તે સાંભળો. અંધકાર પોતે પ્રાગભાવ નથી જ્ઞાનનો, એટલે જ્ઞાન એટલે પ્રકાશ નહીં થયેલો એ પહેલાંની ફક્ત અવસ્થા નથી. પ્રાગભાવ એટલે કે ભાઈ પ્રકાશ નહીં હતો એટલે ત્યાં અંધકાર હતો એવું નહીં, પણ અંધકારની પોતાની અસ્તિત્વ, પોતાનું અંધકારનું પણ પોતાનું અસ્તિત્વ છે. એને દ્રવ્ય તરીકે સ્વીકારેલું છે. એટલે અંધકાર પોતે પોતાનું અસ્તિત્વ ધરાવે છે, આવું કહ્યું છે અહીંયા. બંનેમાં બહુ ફરક છે. એક વસ્તુ ન હોવી અને બીજી હોવી તે, અને એક વસ્તુ જે છે એનું પોતાનું અસ્તિત્વ છે, એ બંનેમાં બહુ ફરક છે. આપણે શું માનીએ છીએ કે અંધકાર ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રકાશ નહીં સળગો. પ્રકાશ સળગે એટલે અંધકાર નથી હોતો. પણ આ લોકો શું કહે છે? અંધકારનું પોતાનું અસ્તિત્વ છે દ્રવ્ય તરીકે. ઉદાહરણમાં એવું કહ્યું છે, સાંભળો. અને અંધકાર નૈયાયિકો માને છે માત્ર તેજનો પ્રાગભાવ નથી, પણ ભાવરૂપ દ્રવ્ય છે. આ નૈયાયિકો માને છે તે છે, આપણી વાત નથી. એ અંધકાર વિષયનું આવરણ કરી ઢાંકી રહે છે. વિષયનું આવરણ એટલે કોઈ પણ વિષય અંધકારને કારણે તમને દેખાતા નથી. કોઈ પદાર્થ નહીં દેખાય. આપણે જ અત્યારે અહીંયા લાઇટ નહીં હોય તો કાંઈ એકબીજાને જોઈ શકીએ? ન જોઈ શકીએ, બરાબર? એટલે બધા વિષયો જે આપણે અત્યારે એકબીજાને જોઈ શકીએ એનું કારણ શું છે? તો પ્રકાશ છે. પણ અંધકાર હોય તો આ બધા વિષયો શું થઈ જાય? ઢંકાઈ જાય. ચલો, દીવાના અજવાળાથી એની નિવૃત્તિ થાય છે. દીવાના અજવાળાથી એ તો શું થયું? અંધકારની નિવૃત્તિ થઈ ગઈ. આપણે આ બધાને એકબીજાને જોતા થઈ ગયા કે ભાઈ આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે. અહીંયા જે સૂએ છે એને પણ હું જાણું છું, જે જાગે છે એને પણ હું જાણું છું, પણ હું બધાને જાણું છું. ને તમે પણ બધા મને જાણો જ છો કે હું કેટલો ડાયો અને સીધો માણસ છું, બરાબર? એ તમે બધા બહુ સારી રીતે જાણો. દુનિયા જાણતી है कि मैं कितना शरीफ आदमी हूँ, બરાબર? ચલો, હવે જ્યાં અજવાળું થાય છે ત્યાં જે અંધકાર હતો, દીવો સળગો તો દીવો સળગાવવાની જરૂર કેમ પડી? કે જ્યાં અંધારું હતું ત્યાં જે દીવો સળગાવવાની જરૂર પડી. એટલે જ્યાં અત્યારે અજવાળું છે ત્યાં જ પહેલાં અંધારું હતું, બરાબર? હવે દીવાનું અજવાળું જેમ અપ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે, તેમ પ્રમાણ જ્ઞાન એટલે ઇન્દ્રિયાદિકથી ઉત્પન્ન થતું જ્ઞાન બધું જ્ઞાન ન કહ્યું, કારણ કે બ્રહ્મના સ્વરૂપભૂત જ્ઞાનની પહેલાં કોઈ પણ વસ્તુ હતી નહીં.
બરાબર, સાંભળો. એટલે શું કહ્યું? તેમ પ્રમાણ જ્ઞાન પણ અપ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. માટે પ્રમાણ જ્ઞાનની પહેલાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. જે પ્રમાણ જ્ઞાન આપ્યું, કયું પ્રમાણ જ્ઞાન? આ પ્રકાશનું. બરાબર. હવે એ પ્રમાણ જ્ઞાન પહેલાં પણ પહેલાં એવું બીજું કંઈ હોવું જોઈએ કે જે પેલી પ્રાગભાવ કરતાં જુદી વસ્તુ હોય. કયા પ્રાગભાવ કરતાં? અંકારના, એટલે પેલા પ્રકાશના પ્રાગભાવ કરતાં. સાંભળો એકવાર પાછું તમને સમજાવું. આ સમય બહુ જલ્દી ચાલ્યો જાય. જ્યાં અજવાળું થાય છે ત્યાં એ જ અંકાર હતો. હવે દીવાનું અજવાળું જેમ અપ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે તેમ પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાન કયું તે સાંભળો. ઇન્દ્રિયાદિકથી ઉત્પન્ન થતું જ્ઞાન. આપણે જ્યાં આંખોથી જોવાનું કરીએ, કાનથી સાંભળવાનું, આ બધું જ્ઞાન છે. બરાબર. બધું જ્ઞાન ન કહ્યું, કારણ કે બ્રહ્મના સ્વરૂપભૂત જ્ઞાનની પહેલાં કોઈ પણ વસ્તુ હતી નહીં. એટલે જ્યારે બ્રહ્મના સ્વરૂપની વાત આવે એના પહેલાં તો કોઈ જ્ઞાન હતું જ નહીં. બ્રહ્મ તો બ્રહ્મ જ છે, બ્રહ્મ પહેલાં તો કોઈ હતું જ નહીં. બરાબર. આ એક એવી અવસ્થાની વાત કરેલી છે કે ભાઈ બ્રહ્મ પહેલાંની કોઈ વસ્તુ હતી કે નહીં હતી. બ્રહ્મ પોતે જ પ્રમાણ છે. તો બ્રહ્મના પહેલાંનું કોઈ પ્રમાણ ખરું કે નહીં એમ. એટલે આ એવી વાત કરે છે કે ભાઈ બ્રહ્મ અંધકાર પહેલાં અજવાળું થયું એટલે તો અંધકાર ગયો, પણ એ અજવાળા પહેલાં કંઈ બીજું કંઈ હતું કે નહીં એમ એવું કહે છે. તો એ કંઈ હતું જ નહીં. એ લોકો પહેલાં સ્વીકારે છે કે ફર્સ્ટ ટાઈમ આ દીવો સળગો છે. બરાબર. કાલે પાછું ચલાવશું, ટેન્શન નહીં લો. પણ અપ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે આ પ્રમાણ જ્ઞાન. એટલે કયો પેલો દીવો અપ્રકાશિત વસ્તુને પ્રમાણમાં લાવે છે. માટે પ્રમાણ જ્ઞાનની પહેલાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. એટલે એ લોકોનો કહેવાનો મતલબ અહીંયા એવો છે કે જે પ્રમાણ તમે આપ્યું, કયું પેલો દીવો સળગાવ્યો, એ પહેલાં પણ એવું કંઈ હોવું જોઈએ કે જેને કારણે એ પહેલાંનું અત્યારે થયું એ પહેલાં પણ કોઈ જ્ઞાન હોવું જોઈએ એમ. આવું કહેવા માંગે છે. કોણ? આ ઉદાહરણથી. સાંભળો કેવી રીતે. એટલે અંધકાર કંઈ દ્રવ્ય નથી. ચાલો આ કાલે જ ચલાવશું, કારણ કે અત્યારે ટાઈમ નથી ને પછી પેલી એમાં ચેષ્ટામાં એ મગજમારી થાય. એ લોકો દ્રવ્ય માને છે, નહીં આઈકો ને આપણે દ્રવ્ય માનતા નથી. એ પ્રોબ્લેમ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિજમ વાસુદેવમ હરે માધવ.